હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે કાલે આપણે ગ્રુપ અને કેટેગરી વાઇઝ પ્રોડક્ટ જોઈ. એ પ્રોડક્ટને હવે ગ્રુપ અને કેટેગરી વાઇઝ સેલ પરચેસ કઈ રીતે કરી શકીએ. તો અહીં ડેમો વર્ઝન સૌપ્રથમ આપણે ખોલી લેશું. અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું, કંપની સેટઅપ લેશું. એમાં ફ્રેન્ડ્સ એકાઉન્ટ અને પ્રોડક્ટ સેટઅપમાં અહીં પ્રોડક્ટ પોપઅપમાં આપણે ઓકે કરી દેશું. અહીં ગ્રુપ વાઇઝ તમે રાખવા માંગો છો સેલિંગ, તો અહીં ગ્રુપ વાઇઝ કરી શકો. કેટેગરી વાઇઝ રાખવા માંગતા હોય તો અહીં કેટેગરી વાઇઝ કરી શકો. બંને રાખવા માંગતા હોય તો બંને લઈ શકો. ટેબ આપીને સેવ કરીશું. એસ્કેપ આપી બહાર નીકળી સેટઅપ સેવ કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં પરચેસ ઇન્વોઇસ ક્રિએટ કરીશું. હવે ડેબિટ અહીં ફ્રેન્ડ્સ હવે જોશો તો પ્રોડક્ટ બધી જ વહી ગઈ છે. એટલે કે જે પ્રોડક્ટ ગ્રુપ હશે એ જ અહીં જોવા મળશે. અહીં કેટેગરી જે હશે એ જોવા મળશે. ત્યાર પછી કેટેગરીમાં જે પ્રોડક્ટ આવતી હોય હવે એ તમને શો કરશે. જેટલી પ્રોડક્ટ હોય એટલી તમે ખરીદી કરી શકો. અહીં ફ્રેન્ડ્સ હવે ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇન્વોઇસમાં જશું. અહીં ગ્રુપ વાઇઝ સેલ કરવી છે તો ગ્રુપ વાઇઝ આપણે સેલ કરી શકીએ. અહીં HP ડેસ્કટોપ છે, CPU છે, એન્ટર આપીશું. ટેબ આપી અને સેવ કરીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ ગ્રુપ અને કેટેગરી વાઇઝ આપણે આઇટમ સેલ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.